હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા પણ વિદ્યાર્થીઓ જે લોકો ડિગ્રીની અંદર સ્ટડી કરી રહ્યા છે, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યરમાં હોય, ડિપ્લોમા ટુ ડિગ્રીના હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય, આજની જે બેટા હું સ્કોલરશિપ જે છે એ સ્કોલરશિપ વિશે વાત કરવા જઈ રહ્યો છું અને સ્પેશિયલી ફોર ગુજરાતના સ્ટુડન્ટ્સ માટેની સ્કોલરશિપ છે. એટલે હાઈ ચાન્સીસ છે કે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળી શકે. જો તમે લોકો TFWS એટલે કે ટ્યુશન ફી વેવર સ્કીમમાં હો તો પણ તમે એપ્લાય કરી શકો છો. જો તમે ગવર્મેન્ટ કોલેજમાં સ્ટડી કરતા હો તો પણ તમે એપ્લાય કરી શકો છો. જો તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં સ્ટડી કરતા હો તો પણ તમે એપ્લાય કરી શકો છો. અને જો તમે ફ્રી શિપ કાર્ડની અંદર હોવ તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવાની કોઈ જ ફીસ નથી, બરોબર? અહીંયા કોઈ પ્રકારની એક્ઝામ લેવાની નથી. એટલે આખો વિડીયો જે છે તમે ધ્યાનથી સમજી લેજો, જેના કારણે તમને એક પણ ડાઉટ રહે નહીં. ઠીક છે? અને તમારે એક વસ્તુ શું કરવાની છે, તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. આ જે સ્કોલરશિપ જે છે એ છે વિવો સ્કોલરશિપ. વિવો કંપની બધાએ નામ સાંભળ્યું હશે. એ સ્કોલરશિપ છે અને 50,000 રૂપિયા સુધીનું તમને લોકોને અહીંયા આગળ બેનિફિટ મળી શકે છે, જેના મદદથી તમે લોકો લેપટોપ પણ પરચેસ કરી શકો છો. જો તમે લોકો MYSY માં એપ્લાય કર્યું હોય, તમારે આમાં એપ્લાય કરવું હોય તો તમે લોકો કરી શકો છો. ઇવન MYSY પણ એની જે એપ્લાય કરવાનું જે છે સ્ટાર્ટ થઈ ગયું છે, એનો પણ મેં આખો ડિટેલમાં વિડીયો બનાવેલો છે. એ વિડીયો લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જેના કારણે તમે લોકોને હેલ્પ થશે. ઓકે. અને બીજો એક HDFC પણ આવી સરસ મજાની સ્કોલરશિપ છે, HDFC. એનો પણ મેં વિડીયો બનાવ્યો છે, એની પણ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, એટલે તમે લોકોને ધ્યાનમાં આવે કે આ બંને સ્કોલરશિપ વાળા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઘણી સારી છે. ઓકે. હવે આ જે સ્કોલરશિપ જે છે એ સ્કોલરશિપની જે લિંક જે છે, વેબસાઇટની લિંક, એ વેબસાઇટની લિંક પણ નીચે મૂકી દઉં છું. ઓકે. તો હવે આપણે ચાલુ કરીએ છીએ આજનો વિડીયો, જેમાં હું તમને બધું સ્ટેપ બાય સ્ટેપ જે સમજાવવા માંગીશ વિવો સ્કોલરશિપ જે છે એ. ઓકે. અને તમે એન્જિનિયરિંગમાં છો? યસ. તો એન્જિનિયરિંગમાં હો તો આપણે એક ફ્રી ગેટની અને જોબ પ્રિપેરેશનની એક લેક્ચર સિરીઝ ચાલુ કરી છે, YouTube પર જ આવે છે, સોમવાર, બુધવાર, શુક્રવારે રાત્રે 9 વાગે. બરોબર? એમાં તમારે એપ્ટિટ્યુડ સબ્જેક્ટ આવે છે. એ એપ્ટિટ્યુડ સબ્જેક્ટ હું તમને ભણાવી રહ્યો છું, જે તમને જોબમાં, તમારા ગેટ એક્ઝામમાં બધામાં કામમાં આવશે. તો એની પ્લેલિસ્ટની લિંક પણ હું નીચે મૂકી દઉં છું. તમે તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો, બહુ કામમાં આવશે. રાઈટ. જો સ્કોલરશિપ નેમ છે વિવો ફોર એજ્યુકેશન સ્કોલરશિપ પ્રોગ્રામ બાય વિવો ગુજરાત સ્ટેટ ડિસ્ટ્રીબ્યુટર. ગુજરાત સ્ટેટના ડિસ્ટ્રીબ્યુટર જે છે એના વડે આ સ્કોલરશિપ જે છે એનાઉન્સ કરવામાં આવી છે 2024-25 UG એટલે કે અંડર ગ્રેજ્યુએટ મતલબ કે જે લોકો એન્જિનિયરિંગ કરતા હોય, ડિપ્લોમા ટુ ડિગ્રી કરતા હોય, BCA, BCom, BBA કોઈ પણ કરતા હો, તમામ વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ જે છે લાગુ પડે છે. બરાબર? વિવો અ પ્રીમિયમ ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ છે, હેઝ અ પાર્ટનર વિથ વિદ્યાસારથી પોર્ટલ. આ વિદ્યાસારથી પોર્ટલ છે, જેની લિંક હું નીચે મૂકી દઉં છું. ધ એજ્યુકેશન ઓફ ટેલેન્ટેડ સ્ટુડન્ટ્સ ફ્રોમ અંડર પ્રિવિલેજ બેકગ્રાઉન્ડ્સ. Through this collaboration, Vivo aims to offer financial scholarship to those students, enabling them to pursue quality education without interruption. Quality education તમને મળી રહે without any interruption. એના માટે આ વિવો ડિસ્ટ્રીબ્યુટર, સ્પેશિયલ ગુજરાત ડિસ્ટ્રીબ્યુટર જે છે, ગુજરાત સ્ટેટ ડિસ્ટ્રીબ્યુટર છે, એ લોકો માટે એ લોકોએ સ્પેશિયલ જે છે એ આ સ્કોલરશિપ એનાઉન્સ કરી છે. ક્વોલિફિકેશન શું છે? ક્વોલિફિકેશન એ છે કે તમારા 12th ની અંદર મિનિમમ 80% હોવા જોઈએ. બરોબર છે? અને જો તમે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં હો તો એમાં તમારા 80% હોવા જોઈએ ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર. ડિપ્લોમાથી તમે ડિગ્રીમાં એડમિશન લીધું હોય તો. કોર્સ લેવલ શું છે? કોર્સ લેવલ એની ગ્રેજ્યુએટ, એની અંડર ગ્રેજ્યુએટ એટલે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર કોઈ પણ હોય, તમે લોકો એપ્લાય કરી શકો છો. કોર્સ નેમ એની. કોર્સ નેમ એની મતલબ કે મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, IT કોઈ પણ હોય, BCom, BBA, BCA કોઈ પણ હોય, તમામ વિદ્યાર્થીઓ જે છે આ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકે છે. જેન્ડર ઓલ જેન્ડર, મતલબ એવું નથી ખાલી ગર્લ્સ માટે છે, ગર્લ્સ અને બોયઝ બંને માટે આ સ્કોલરશિપ છે. સ્કીમ ઇઝ અવેલેબલ ટુ ઓનલી સ્ટુડન્ટ્સ હુઝ ફેમિલી ઇન્કમ ઇઝ લેસ ધેન 5 લાખ. જે લોકોની ફેમિલી ઇન્કમ જે છે 5 લાખથી ઓછી હોય એવા વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ છે. બરોબર? લાસ્ટ ડેટ જે છે એ છે 10 ઓક્ટોબર જે છે તમારી લાસ્ટ ડેટ રહેશે આ એપ્લાય કરવા માટે. મેક્સિમમ 50,000 રૂપિયા સુધીનું તમને લોકોને અહીંયા આગળ બેનિફિટ જે છે વિવો તમને આપશે. એમાં કયા અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પણ તમને હું કહી દઉં છું કે હુ શુડ એપ્લાય. તો લખેલું છે this scholarship is open to students who are in first to third year of their graduation course. Okay. Applicant must have achieved a score of 80% higher in the previous year without ATKT. એટલે કે ધારો કે તમે થર્ડ યરમાં હોય તો સેકન્ડ યરમાં 80% હોવા જોઈએ. તમે સેકન્ડ યરમાં હો તો ફર્સ્ટ યરમાં 80% હોવા જોઈએ. તમે જો ફર્સ્ટ યરની અંદર હો તો 12th સ્ટાન્ડર્ડની અંદર તમારા 80% હોવા જોઈએ. બરોબર છે? what mandatory documents are required? બરોબર છે? એ અહીંયા તમને છે અહીંયા તમે ધીમે ધીમે બતાવશે.
બરાબર. વેધર કમ્પલસરી ટુ હેવ બેંક એકાઉન્ટ? યસ. સ્ટુડન્ટ અથવા ગાર્ડિયન નીડ ટુ હેવ એન એક્ટિવ બેંક એકાઉન્ટ. એટલે તમારું વિદ્યાર્થીનું જ બેંક એકાઉન્ટ હોવું જરૂરી નથી, તમારા વાલીનું પણ જો બેંક એકાઉન્ટ હોય તો તમે લોકો અહીંયા આગળ એપ્લાય કરી શકો છો. ઓલ જેન્ડર માટે છે, ખાલી ગુજરાત લોકેશન માટે જ છે. બરોબર. જો તમને કોઈ હેલ્પ ડેસ્ક, આમાં તમારે કોઈ હેલ્પલાઇન જોતી હોય, તમારે કંઈ પણ ડાઉટ હોય, તમારે પૂછવું હોય તો એનો હેલ્પલાઇન નંબર છે, જે હેલ્પલાઇન નંબર પર તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો. બરોબર. અને અહીંયા આગળ તમે જોશો તો કયા કયા ડોક્યુમેન્ટ છે જે રિક્વાયર્ડ છે એ પણ તમે સમજી લો. તો એક છે આધાર ડિટેલ, તમારે આધાર કાર્ડ ડિટેલ જોઈશે, પ્રૂફ જોઈશે, આઈડી પ્રૂફ એટલે કે આઈડેન્ટિટી પ્રૂફ જોઈશે, એડ્રેસ પ્રૂફ જોઈશે, બેંક પાસબુક જોઈશે, કોપી જોઈશે, પ્રીવિયસ ક્લાસ માર્કશીટ જોઈશે. બરોબર છે. ઇન્કમ સર્ટિફિકેટ, આઈટીઆર અથવા રાશન કાર્ડ, ત્રણમાંથી ગમે તે એક હોય તો ચાલી જશે. બરોબર છે. કરંટ યર ફી રિસિપ્ટ, ફી સ્ટ્રક્ચર, ટ્યુશન એન્ડ નોન ટ્યુશન ફી નું ફી રિસિપ્ટ જે છે તમને જોઈશે. બોનાફાઇડ સર્ટિફિકેટ ફ્રોમ સ્કૂલ ઓર કોલેજ, તમારું બોનાફાઇડ સર્ટિફિકેટ જોઈશે. ઓલ ડોક્યુમેન્ટ્સ અપલોડેડ શેલ બી ક્લિયર એન્ડ મસ્ટ બી ઇન જેપીઈજી ઓર પીએનજી ફાઇલમાં હોવા જોઈએ. કાં તો જેપીઈજી ફાઇલમાં હોવા જોઈએ અથવા તો પીએનજી ફાઇલની અંદર આ તમારા ડોક્યુમેન્ટ જે છે હોવા જોઈએ બેટા. બરોબર છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે? ઓલ ધ ઇન્ફોર્મેશન જે છે બધી સાચી હોવી જોઈએ. કોઈ પણ પ્રકારનું તમારે આની અંદર ફ્રોડ કરવાનું નથી, એટલે કંઈ પણ ખોટું તમારે બતાવવાનું નથી. બીકોઝ આ સ્કોલરશિપ કોના માટે હોય છે બેટા? જે લોકો નીડી હોય છે, જે લોકોને જરૂરિયાત હોય છે એવા વિદ્યાર્થીઓ માટે હોય છે. આમાં કોઈ કાસ્ટ પણ નથી, એટલે તમે એસસી, એસટી, એસસીબીસી, ઓપન કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તમામ વિદ્યાર્થીઓ જે છે આ સ્કોલરશિપ એપ્લાય કરી શકે છે. હવે આ સ્કોલરશિપમાં એપ્લાય કેવી રીતે કરવાનું હોય છે તો એક વસ્તુ ધ્યાનથી સમજી લેજો. આ વિદ્યાસારથી પોર્ટલ છે, તો એમાં વિદ્યાસારથી કરીને પોર્ટલમાં તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું હોય છે. તમારી આખી પ્રોફાઇલ જે છે પ્રોફાઇલ ક્રિએટ કરવાની હોય છે, અને પ્રોફાઇલ ક્રિએટ કર્યા પછી તમારું આખી પ્રોફાઇલ જનરેટ થાય એટલે ઓટોમેટિકલી તમે જે પણ સ્કોલરશિપમાં એલિજિબલ હો એ સ્કોલરશિપ તમને તમારા એકાઉન્ટમાં દેખાવા લાગે અને તમે ત્યાં જઈને સીધું એપ્લાય કરી શકો છો. હવે કહેશો કે સર આ બધી વસ્તુ અમને કેવી રીતે ખબર પડશે? તો એના માટે આખો એક ડિટેલમાં વિડીયો જે છે કે હાઉ ટુ ડુ રજીસ્ટ્રેશન ઓન વિદ્યાસારથી, એનો યામી મેડમે આખો એક વિડીયો બનાવ્યો છે, એટલે એના તરફ હું અહીંયા નહીં જઉં. એ વિડીયોની લિંક જે છે હું ડાયરેક્ટલી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, એટલે તમને લોકોને આઈડિયા આવશે કે આ જે વિદ્યાસારથી પોર્ટલ છે એમાં તમારે કેવી રીતે કરાય રજીસ્ટ્રેશન. તો એ કરી અને પછી તમે આની અંદર એપ્લાય કરી શકો છો. મારા મુજબ જેટલા પણ લોકો આની અંદર એલિજિબલ છે બધાએ એપ્લાય કરવું જોઈએ. એપ્લાય કરવાની કોઈ ફીસ નથી અને અહીંયા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ નથી, કોઈ એપ્ટિટ્યુડ ટેસ્ટ નથી, કશું જ નથી. તો તમે લોકો એપ્લાય કરી શકો છો અને એપ્લાય કરવાના કોઈ પૈસા થતા નથી. રાઈટ? તો આઈ હોપ સો કે તમે લોકો બધા એપ્લાય કરશો. અને યસ, ગેટના લેક્ચર કેવા લાગે છે એ પણ મને કહેજો, જેના કારણે મને વધારે આવા સરસ વિડીયો બનાવવાની મજા આવે. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.